રંડાયેલા 20 વર્ષથી બધું શાસન સંભાળનારા એમને લાગે છે કે અમારો ગ્રાસ લૂંટાઈ રહ્યો છે। કોંગ્રેસમાં ચાલી રહેલું કમઠાણ શાંત થવાનું નામ લેતું નથી, તેનો પુરાવો છે આ વિડીયો। કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ નારાજ સિનિયર નેતાઓ પર પ્રહાર કરતા સાંભળવા મળી રહ્યા છે। પોતાની સીટના બચાવે લોકસભા જીતાડવાની વાતો કરી રહ્યા છે કે લોકસભા જીતાડીશું। અમે કાર્યકર્તા તરીકે કહીએ છીએ કે જે નેતાઓ છે સુધરી જાય, પ્રજાનો માણસને સમજે। એક કાર્યક્રમ દરમિયાન પોતાના ભાષણમાં ગ્યાસુદ્દીન શેખે કટાક્ષ કર્યો કે જે નેતાઓ પોતાની સીટ બચાવી શકતા નથી તેઓ લોકસભાની ચૂંટણી લડવાના ભરખા રાખે છે। 20 વર્ષ સુધી પક્ષમાં ઉચ્ચ પદો પર રહ્યા હોવા છતાં આવા નેતાઓ ખાસ પરિણામ લાવી શક્યા નથી। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા સિનિયર નેતાઓને સાનમાં સમજી જવા એક રીતે તેમણે ચેતવણી પણ આપી દીધી। કેટલા નવરા બેઠેલા રંડાયેલા 20 વર્ષથી બધું શાસન સંભાળનારા એમને લાગે છે કે અમારો ગ્રાસ લૂંટાઈ રહ્યો છે। આ યુવા નેતૃત્વ જો 15 સીટો લઈ આવ્યો તો અમારે ક્યાં જવાનું? તમને 20 વર્ષ આપ્યા બાપા, બહુ તમે ચલાવ્યું, પણ ભાઈ પરિણામ ના મેળવી શક્યા। અને પરિણામ બી કેવા? જે પોતે પોતાની સીટના બચાવે લોકસભા જીતાડવાની વાતો કરી રહ્યા છે કે લોકસભા જીતાડીશું। અમે કાર્યકર્તા તરીકે કહીએ છીએ કે જે નેતાઓ છે સુધરી જાય, પ્રજાનો માણસને સમજે। લોકો હવે તમારા ઝઘડાઓથી થાક્યા છે, કોંગ્રેસને આગળ આવવા દો। કાર્યકર્તાના જોડે કોંગ્રેસ ચાલે, કોંગ્રેસના કાર્યકર્તા નિરાશ થાય છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ગ્યાસુદ્દીન શેખે જે બળાપો કાઢ્યો છે તેની પાછળ કોંગ્રેસમાં ચાલતી આંતરિક લડાઈ જવાબદાર છે। છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં બે જૂથ અને બે ભાગ પડી ગયા છે, જેમાં એક જૂથ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકીના સમર્થકોનું જૂથ છે તો બીજું તેમના વિરોધીઓ છે। અને જ્યારે બે ભાગ પડી ગયા છે તેમાં એક ભાગ સિનિયર નેતાઓનો અને બીજો ભાગ પક્ષના જુનિયર નેતાઓનો। અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ યુવા નેતાઓને નેતૃત્વ સોંપાયું, તેનાથી પક્ષના કેટલાક સિનિયર નેતાઓને હવે એવું લાગી રહ્યું છે કે તેઓ સાઇડલાઇન થઈ ગયા છે, તેથી તેઓ હવે પક્ષને મજબૂત કરવાના નામે અલગ બેઠક બોલાવી રહ્યા છે। ગ્યાસુદ્દીન શેખે પોતાના ભાષણમાં કોઈનું નામ લીધું ન હતું, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમના નિશાને અર્જુન મોઢવાડિયા હતા। પક્ષના યુવા નેતૃત્વને લાગી રહ્યું છે કે સિનિયર નેતાઓ પક્ષને તોડવાનું કામ કરી રહ્યા છે। 20 વર્ષ બાદ પણ સિનિયર નેતાઓ કોઈ પરિણામ ન લાવી શક્યા, તેથી હવે તેમણે જુનિયર નેતાઓને કામ કરવા દેવા જોઈએ અને પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ। કે યુવા નેતૃત્વ જે છે અમિતભાઈ ચાવડા, પરેશભાઈ દાનાણી, એમને રાહુલજીએ જવાબદારી સોંપી છે, એટલે એમની પણ ફરજ છે કે એ જે સિનિયર નેતાઓ છે એમનું પૂરતું માન સન્માન જાળવે। અને સિનિયર નેતાઓની એ જવાબદારી છે કે એમને પક્ષે ઘણું બધું આપ્યું છે, ઘણી બધી તકો આપી છે અને ઘણા બધા માન સન્માન આપ્યા છે, તો એ રાહુલજીનો જે નિર્ણય છે બે નેતાઓને મૂકવાનો એમને સમર્થન કરે હતી। સિનિયર નેતાઓ જે ભેગા થયા અર્જુનભાઈને ત્યાં બહુ સારી ભાવના હતી કે કોંગ્રેસને મજબૂત કરી અને ભાજપને હરાવવા માટેનો પ્રયાસ કરે, પરંતુ એક જગ્યા પર બેસીને 5-7 નેતાઓ ભેગા થાય અને દરેક વિવાદ વખતે જે 5-7 ચહેરાઓ સ્ક્રીન પર દેખાતા હોય એનાથી વિવાદ વકરે છે, કાર્યકર્તાઓ નિરાશ થાય છે, ખોટા મેસેજ જાય છે। એટલે પાર્ટી પ્લેટફોર્મ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્લેટફોર્મની ઉપર જ આ મિટિંગો થવી જોઈએ અને તમામ નેતાઓમાં ભેગા થવું જોઈએ। અને 2 કલાકનું મંથન નહીં, 3 દિવસ મંથન કરો। ભાજપને હરાવવા માટે બધાની ચિંતા છે, સારી ચિંતા છે। આ બનાવ બાદ ભાજપના હાથમાં કોંગ્રેસ વિરુદ્ધ વધુ એક મુદ્દો લાગ્યો છે। પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ વિહીન હોવાનો આરોપ લગાવી ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી। અમે હંમેશા એક વાત કહી છે કે કોંગ્રેસ નેતૃત્વ વિહીન છે અને કોંગ્રેસ નેતૃત્વ વિહીન હોવાના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓને જ કોંગ્રેસ ઉપર વિશ્વાસ નથી। ગુજરાતની કોંગ્રેસ લોકોનો વિશ્વાસ જીતવા માટે મથામણ કરે છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓનો કોંગ્રેસના નેતાઓ વિશ્વાસ જીતી શકતા નથી અને એટલા માટે થઈને કોંગ્રેસના આ પ્રકારના અંદરો અંદરની ખેંચતાણ અને બાબતો ચાલ્યા કરે છે। કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને લઈને સવાલ ઉઠી રહ્યો છે કે શું સિનિયર નેતાઓ પક્ષને તોડવાનું કામ કરી રહ્યા છે? સિનિયર નેતાઓ સાનમાં સમજી જશે કે પછી આગળ પણ ગુપ્ત બેઠકો ચાલુ રહેશે? શું પ્રદેશ કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે? શું કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે? શું લોકસભાની ચૂંટણી પહેલા સિનિયર નેતાઓ પક્ષ સાથે છેડો ફાડશે? શું કોંગ્રેસમાં સિનિયર જુનિયરની લડાઈથી 2019ની ચૂંટણીમાં પક્ષને નુકસાન થશે? હવે જોવું રહ્યું કે આ કકડાટ શાંત કરવામાં પક્ષના નેતાઓને સફળતા મળે છે કે પછી ફરી એકવાર કોંગ્રેસનો આંતરિક ડખો તેને ડૂબાડશે।
અમદાવાદથી દીપેન પડિયાર સાથે નિર્મલ દવે, TV9 ગાંધીનગર। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।